हेलो विद्यार्थी मित्रों, तो केम छो मजा में। तो ट्रेन योर ब्रेन चैनल में तमारू स्वागत है। तो आज आपणे धोरण 10 विषय गुजराती में लेखक कवि ने साहित्य प्रकार की शॉर्ट ट्रिक जोईशुं। केवी रीते तमारे याद राखवुं छे। तमारा पेपर में पहलो ज प्रश्न जो जोड़कू हशे गद्य विभाग में एमां 4 मार्क्सनुं पूछाशे अने पछी तमारो विभाग बी हशे एमां पण पहेलो जोड़कू हशे एमां पण तमारुं 4 मार्क्सनुं पूछाशे। એટલે टोटल तमारुं 8 मार्क्सनुं पूछाशे। जो તમે पेपर खोलशो पहलो ज प्रश्न हशे એટલે તમે મને याद करशो कि सरे कराव्युं हतुं अने मैं याद करी लीधुं એટલે मारा 8 मार्क्स रोकड़ा थई गया। तो चलो આપણે याद राखવાનો प्रयत्न करीए। तो पहलुं चेप्टर छे वैष्णवजन, जेनो साहित्य प्रकार छे पद अने एना कवि छे नरसिंह मेहता। तो एनी शॉर्ट ट्रिक छे वैष्णवजनना पद। वैष्णव एटले वैष्णवजन, पछी आ ना एटले नरसिंह मेहता अने पद एटले पद। पछी बीजुं चेप्टर छे रेसनो घोड़ो, जेनो साहित्य प्रकार छे नवलिका अने एना लेखक छे वर्षा अडालजा। घोड़ो तो वर्षानो, घोड़ो एटले रेसनो घोड़ो, वर्षा एटले के वर्षा अडालजा अने नो एटले के नवलिका। पछी तीजुं चेप्टर छे सीलवंत साधुने, जेनो साहित्य प्रकार छे भजन अने एना कवि छे गंगा सती। तो साधुना गंगा भजन, साधुना एटले के सीलवंत साधुने, गंगा एटले के गंगा सती अने भजन एटले भजन। पछी चौथुं चेप्टर छे भूली गया पछी, जे एकांकी छे जेना लेखक छे रघुवीर चौधरी। तो भूली रही ए रघु, भूली एटले के भूली गया पछी ए एटले एकांकी अने रघु एटले रघुवीर चौधरी। पछी पांचमું चेप्टर छे दीकरी, जेनो साहित्य प्रकार छे गजल अने एना लेखक छे अशोक चावड़ा, जेनुं शॉर्ट फॉर्म एनुं उपनाम छे बेदिल छे। એટલે કે दीकरी अशोक बेदिलना गजल गाय छे। दीकरी એટલે કે दीकरी, अशोक बेदिल એટલે કે જે લેખક છે અને ગઝલ એટલે સાહિત્ય પ્રકાર છે એ। પછી છઠ્ઠું ચેપ્ટર છે વાયરલ ઇન્ફેક્શન, એનો સાહિત્ય પ્રકાર છે અહીંયા નિબંધ હશે નિબંધ। એના લેખક છે ગુણવંત શાહ, એટલે કે વાલી નીકળી ગુજરાત ફરવા। વાલી એટલે કે વાયરલ ઇન્ફેક્શન, નીકળી એટલે નિબંધ અને ગુજરાત એ ફરવા એટલે કે ફરવા છે કરવાની ફરવા છે ફરવા એટલે કે ગુણવંત શાહ। પછી સાતમું ચેપ્ટર છે હું એવો ગુજરાતી, તેનો સાહિત્ય પ્રકાર છે ગીત અને લેખક છે વિનોદ જોશી। તો ગુજરાતી વિનોદનું ગીત ગાય છે। ગુજરાતી એટલે કે હું એવો ગુજરાતી, વિનોદનું એટલે કે વિનોદ જોશી અને ગીત એટલે કે ગીત એનો સાહિત્ય પ્રકાર છે એ ગાય છે। પછી આઠમું ચેપ્ટર છે છત્રી, જેનો સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ અને લેખક છે રતિલાલ બોરીસાકર। છ હાર લાવો, છ એટલે કે છત્રી, હા એટલે કે હાસ્ય નિબંધ અને र એટલે કે રતિલાલ બોરીસાગર। પછી નવમું ચેપ્ટર છે માધવની દીઠો છે ક્યાંય, જે ઉર્મી ગીત છે જેના લેખક છે હરીન્દ્ર દવે। માધવ હરિના લગ્ન થયા ઉર્મી જોડે। માધવ હરી એક નામ આપણે લઈ લઈએ ભેગું। માધવ એટલે કે માધવની દીઠો છે ક્યાંય, હરી એટલે કે હરીન્દ્ર દવે અને એના લગ્ન થયા છે ઉર્મી જોડે એટલે કે ઉર્મી ગીત। સમજ પડી ગઈ। પછી 10મું ચેપ્ટર છે ડાંગવનો અને, જેનો સાહિત્ય પ્રકાર છે નિબંધ અને એના લેખક છે મહેન્દ્રસિંહ પરમાર। તો એની શોર્ટ ટ્રીક છે ડાંગના પરમારે નિબંધ લખ્યો। ડાંગના એટલે કે ડાંગવ અને પરમાર એટલે કે મહેન્દ્રસિંહ પરમાર અને નિબંધ લખ્યો। પછી 11મું ચેપ્ટર છે શિકારીને, જેનો સાહિત્ય પ્રકાર છે ઉર્મી કાવ્ય અને લેખક છે કલાપી। શિકાર કલાનો ઉર્મીએ, ઉર્મી એટલે કે આપણે શૌર્ય માટે વાપરીએ છીએ એટલે કે શિકાર કલાનું સારું પ્રદર્શન કર્યું છે એટલે કે એની શોર્ટ ટ્રીક છે શિકાર એટલે કે શિકારી, કલા એટલે કે કલાપી અને ઉર્મી કર્યો એટલે કે ઉર્મી કાવ્ય છે। પછી 12મું ચેપ્ટર છે ચોપડાની ઇન્દ્રજાળ, જેનો સાહિત્ય પ્રકાર છે આત્મકથા ખંડ અને લેખક છે ચંદ્રકાંત પંડ્યા। તો ચોપડો ચંદ્રનો આત્માએ ફાડ્યો। ચોપડો એટલે કે ચોપડાની ઇન્દ્રજાળ, ચંદ્રનો એટલે કે ચંદ્રકાંત પંડ્યાનો ચોપડો કોને ફાડ્યો, આત્માએ ફાડ્યો એટલે કે આત્મકથા ખંડ। યાદ રહી ગયું। પછી 13મું ચેપ્ટર છે વતનથી વિદાય થતા, જેનો સાહિત્ય પ્રકાર છે સોનેટ અને લેખક છે જયંત પડિયા। તો એની શોર્ટ ટ્રીક છે વતનથી પાઠક સોનું લઈ આવ્યા। વતનથી એટલે વતનથી વિદાય થતા, પાઠક એટલે કે જેના લેખક છે જયંત પાઠક, સોનું લઈ આવ્યા એટલે સોનેટ એનું સાહિત્ય પ્રકાર છે। યાદ રહી ગયું। પછી 14મું ચેપ્ટર છે જન્મોત્સવ, જેનો સાહિત્ય પ્રકાર છે નવલિકા અને એના લેખક છે સુરેશ જોશી। એનું શોર્ટ ટ્રીક છે જન્મી સુરાને ત્યાં નવી દીકરી। જન્મી એટલે કે જન્મોત્સવ, સુરા એટલે કે સુરેશ જોશી જેના લેખક છે અને નવી દીકરી એટલે નવલિકા। યાદ રહી ગયું। પછી 15મું ચેપ્ટર છે બોલીએ ના કાંઈ, જેનો સાહિત્ય પ્રકાર છે ગીત અને લેખક છે રાજેન્દ્ર શાહ। બોલ નહીતર રાજેન્દ્ર ગીત ગાશે, એની શોર્ટ ટ્રીક છે જો બોલ એટલે કે બોલીએ ના કાંઈ, બોલ નહીતર એટલે બોલીએ ના કાંઈ, રાજેન્દ્ર એટલે કે રાજેન્દ્ર શાહ અને ગીત ગાશે એટલે કે એનો સાહિત્ય પ્રકાર છે ગીત। પછી
16મું ચેપ્ટર છે ગતિભંગ, જેનો સાહિત્ય પ્રકાર છે લઘુકથા અને એના લેખક છે મોહનલાલ પટેલ. તો એના માટેની શોર્ટ ટ્રીક છે ગતિ મોહનથાલની નાની એટલે કે લઘુ થઈ ગઈ, ગતિ એટલે ગતિભંગ, મોહનથાળ એટલે કે મોહનલાલ અને નાની એટલે કે લઘુ થઈ ગઈ, લઘુ કથા છે. અને આ ચેપ્ટર નાનું છે એટલે તમે એના આધાર પર યાદ થઈ શકો છો, નાનું એટલે કે લઘુ કથા હશે. સમજ પડી ગઈ. પછી 17મું ચેપ્ટર છે દિવસો જુદાઈના જાય છે, તેનો સાહિત્ય પ્રકાર છે ગઝલ અને એના લેખક છે ગની દહીવાલા. તો એની શોર્ટ ટ્રીક છે દિવસો ગનીના ગઝલમાં જાય છે. કોના દિવસો ગઝલમાં જાય છે? ગનીના. દિવસો એટલે કે દિવસો જુદાઈના જાય છે, ગનીના એટલે કે ગની દહીવાલા અને ગઝલમાં એટલે કે એનો સાહિત્ય પ્રકાર ગઝલ છે. પછી 18મું ચેપ્ટર છે ભીખથી ભૂંડી ભીખ, જેનો સાહિત્ય પ્રકાર નવલકથા ખંડ છે અને લેખક પન્નાલાલ પટેલ છે. તો એની શોર્ટ ટ્રીક છે ભૂંડું પાન ના ખા. ભૂંડું એટલે કે ભીખથી ભૂંડી ભીખ, પાન એટલે કે પન્નાલાલ પટેલ, ના ખા એટલે કે નવલકથા ખંડ. પછી 19મું ચેપ્ટર છે એક બપોરે, જેનો સાહિત્ય પ્રકાર છે ઉર્મી કાવ્ય, એના લેખક છે રાઘવજી પટેલ. તો એની શોર્ટ ટ્રીક છે બપોરે રાવજીએ ઉર્મીને મળ્યા. બપોરે રાવજી એટલે કે રાવજી પટેલ જેના લેખક છે એ ઉર્મીને મળે એટલે કે ઉર્મી કાવ્ય છે. પછી 20મું ચેપ્ટર છે વિરલ વિભૂતિ, જેનો સાહિત્ય પ્રકાર છે ચરિત્ર નિબંધ અને લેખક છે આત્માપીર અપૂર્વજી. તો એમાં આપણે શોર્ટ ટ્રીક જોઈએ વિરલ તારી આત્મા ચરવા ગઈ. વિરલ એટલે કે વિરલ વિભૂતિ, કોઈ માણસ છે વિરલ, એની આત્મા એટલે કે આત્માપીર અપૂર્વજી જે લેખક છે એ, અને ચરવા ગઈ એટલે કે ચરિત્ર નિબંધ. પછી 21મું ચેપ્ટર છે ચાંદલિયો, જે લોકગીત છે. લોકગીતના કોઈ લેખક ના હોય, કેમ કે લોકગીત એટલે કે લોકો દ્વારા ગવાયેલું ગીત, એના કોઈ લેખક હોય નહીં. એની શોર્ટ ટ્રીક જોઈએ તો કે ચંદાએ લોકગીત ગાયું. 12મું ચેપ્ટર આપણે જોઈએ હિમાલયમાં એક સાહસ, જેનો સાહિત્ય પ્રકાર પ્રવાસ છે અને એના લેખક છે જવાહરલાલ નહેરુ. તો હિમાલયમાં નહેરુએ પ્રવાસ કર્યો. આ તો સૌ સિમ્પલ જ છે કે હિમાલયમાં એટલે હિમાલય એક સાહસ, નહેરુ એટલે કે જવાહરલાલ નહેરુ અને પ્રવાસ એટલે કે પ્રવાસ કર્યો. પછી 23મું છે લઘુ કાવ્યો, દુહા, મુક્તકને હાઇકુ. એમાં આપણે જોઈએ તો દુહા માટે છે કુલદીપકનો દુહો સાંભળી. પછી જે ચેતજેવાળું છે મુક્તક રહીશ મંડ્યાનું, એના માટેની શોર્ટ ટ્રીક છે ચેત્યો રહીશ મળી એને મુક્તિ. પછી સફળતા જે મુક્તક છે બરકત વિરાણીનું, જેનું નામ ઉપનામ બેફામ છે, તો એ બેફામ મુક્તિ વિરાણીની. પછી ખોડું નાનું જે એક હાઇકુ છે મુરલી ઠાકુરનું, તો એમાં હા મુરલી ખોડાની જોઈ. પછી દીપ હોલવું હાઇકુ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટનું છે, જેમાં બ્રહ્મભટ્ટ બોલ્યા દીપ હોલવો લ્યા. અને છેલ્લું આપણું છે ચેપ્ટર ઘોડાની સ્વામી ભક્તિ, જે લોકકથા છે, જોરાવરસિંહ જાદવના લેખક છે, એટલે કે ઘોડીએ જોરથી કથા કહી. ઘોડી એટલે કે ઘોડીની સ્વામી ભક્તિ, જોરથી એટલે કે જોરાવરસિંહ જાદવ, ને કથા એટલે કે લોકકથા. ઘોડી બોલે નહીં, પણ આ તો આપણે શોર્ટ ટ્રીક યાદ રાખવા માટે કીધું છે. સમજ પડી ગઈ? તો તમે આટલું કરશો તો તમારા 8 માર્ક્સ રોકડા થઈ જશે. 8 મિનિટનો વિડીયો તમારે 1 થી 2 વાર જુઓ, 3 વાર જુઓ, લખીને યાદ કરો, ગમે તે યાદ કરો. તમારે 8 માર્ક્સ રોકડા કરવા છે તો 8 મિનિટનો વિડીયો જોવો જ પડશે. તો બસ આવા જ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરો.